નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરમસદ ખાતે સરદાર મ્યુઝિયમ બનાવવાની લોલીપોપ છતાં સમાવેશનો વિરોધ યથાવત। મિથિલેશ અમીન દ્વારા જણાવવામાં આવ્યું, આણંદ મહાપાલિકા બનતા તેમાં કરમસદનો સમાવેશ કરવામાં આવતા ઉઠેલ વિરોધ બાદ ગત રોજના રોજ મહાપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં કરમસદ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવવાને આપવામાં આવેલી લોલીપોપ છતાં કરમસદનો સમાવેશ પર વિરોધ યથાવત રહેશેનો હુંકાર સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિના મિથિલેશ અમીન દ્વારા જણાવવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકા બનતા તેમાં કરમસદનો સમાવેશ કરવામાં આવતા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને દેશના નકશામાંથી ભૂસાઈ જશેના સંદેહ વ્યક્ત થતાં સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ સહિત સ્થાનિક સ્તરેથી ઉઠેલ વિરોધ બાદ ગત રોજના રોજ તેને ઠારવાના આયોજન કરવામાં આવ્યા હોય તેમ મહાપાલિકા બજેટમાં કરમસદ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવવાસેના સમાવેશ કરવામાં આવતા સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિના મિથિલેશ અમીને જણાવ્યું હતું કે મહાપાલિકાનું બજેટ પ્રાથમિક દ્રષ્ટિએ જૂની બોટલમાં નવું મિશ્રણ કરવામાં આવ્યું છે, જેમાં સરદાર પટેલના મ્યુઝિયમનો સમાવેશ કરવામાં એ લોલીપોપ આપવામાં આવી રહી હોય છતાં કરમસદના સમાવેશનો વિરોધ યથાવત રહેશેનું જણાવ્યું હતું। જય સરદાર। આજ રોજ સરકારશ્રી દ્વારા આણંદ મહાનગરપાલિકાના ઓઠા હેઠળ 2025-26નું 1055 કરોડનું જે બજેટ રજૂ કરી અને અપને મુંહ મિયા મીઠું બનવાની જે કોશિશ કરી રહી આ ભારતીય જનતા પાર્ટી જે આજે સમગ્ર દિવસ દરમિયાન મીડિયાઓમાંથી માંડી અને પ્રચારો કરવામાં આવ્યા કે 1055 કરોડનું જે બજેટ મંજૂર થયું અને વિકાસની ગાથાઓ ગવાશે, તો એનો આજે પ્રજાએ અને ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ જે બજેટ મંજૂર થયું એને શીરાથી નકારી કાઢ્યું હોય એવું લાગે છે। કેમ કે એમણે આજે જે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ ગામો નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો કે આગેવાનો દ્વારા આજે કોઈ ખુશી પ્રગટ કરવામાં આવી નથી કે આ અંગે કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું નથી। એટલે રાજ્ય સરકારે જે આ 1055 કરોડનું બજેટ મંજૂર કર્યું એ જબરજસ્તી લોકો ઉપર થોપવામાં આવી રહ્યું છે। કોઈને આની ખુશી નથી, ખુદ એમની પાર્ટીના લોકોએ જ પણ આ બાબતે કોઈ નિવેદન કે કોઈ ઉત્સાહ ઉમંગ વ્યક્ત કર્યો નથી કે એવું કોઈ દારૂખાનું પણ ફોડવામાં આવ્યું નહીં કે જે નાની નાની બાબતોની અંદર ભારતીય જનતા પાર્ટી ઉત્સવ મનાવે છે, તો આજે એ પ્રકારનું પણ કોઈ એક ટેટી સુધી ફૂટી નહીં। તો એના ઉપરથી આજે આ જે વિચાર હતો એ વિચાર અને એમાં જે બજેટ મંજૂર કરવામાં આવ્યું એ બજેટને પણ સિરેથી નકારી કાઢ્યું છે। એનું બીજું એક કારણ એ છે કે આજની સ્થિતિએ જે 1055 કરોડના બજેટની વાત કરવામાં આવે છે, તો હું હલચલ ટીવી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે આ 1055 કરોડ એ તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને ફળવાનારનું આ બજેટનું ટોટલ છે। જબકી જ્યારે પહેલા આણંદ, વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, જીટોડિયા અલગ અલગ જે ગામો અને નગરપાલિકાઓ હતી તેમાં જે વિકાસની ગ્રાન્ટો આવતી હતી તેનો સરવાળો મારો તો પણ આ 1055 કરોડ જ થાય છે, કો તો એનાથી વધારે થાય પણ ઓછો તો થતો જ નથી। તો આ તો ભેગું કરી અને પોતાની જે ખર્ચ છે એ બચાવવાનો ટ્રાય કર્યો છે, એ પ્રમાણે જે ફળવાતી રકમ છે એનું ટોટલ મારી અને વિકાસની ગાથાઓ જે ગાવાનો ટ્રાય કર્યો છે તેનો પણ આજે ફિયાસ્કો જાણે નીકળી ગયો હોય એવું લાગ્યું છે અને એ ખોટું સાબિત થયું છે। ગુજરાત સરકાર દ્વારા રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી, મીટર, તલાવના બ્યુટિફિકેશન બાબતોની જે ગ્રાન્ટોની આજે જાહેરાત કરવામાં આવી છે એ પણ ગ્રાન્ટોની જાહેરાત અગાઉ જ્યારે ગુજરાત સરકાર દ્વારા તલાવ બ્યુટિફિકેશનોની, રોડ રસ્તાની, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની ગ્રાન્ટો જાહેર કરવામાં આવેલી જ અને તે વખતે પણ આવી જ રીતે ઢોલ ટીપવામાં આવેલા જ હતા, પરંતુ તેમના વહીવટદારો, મળતિયાઓએ આ ગ્રાન્ટોનો ગેરવહીવટ કરી અને તેઓ પોતે જે કાઉન્સિલરો હતા એ રોડમાંથી કરોડપતિ બની ગયા। રોડપતિથી કરોડપતિ બનેલા કાઉન્સિલરો છે આ ગ્રાન્ટોનો દુરુપયોગ કરીને। તો આ જે રોડ રસ્તાની ગ્રાન્ટોનું જે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ કોઈ નવું નથી।
બધાને ખબર જ છે કે આ પહેલા આવી રીતે જાહેરાતો કરેલી હતી અને એમાં ભ્રષ્ટાચાર થયો અને એના એ જ જે કામો છે એની આ નવી ગ્રાન્ટો મંજૂર કરવામાં આવી છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીએ આજે એક ક્રેડિટ લેવાનો ટ્રાય કર્યો કે આણંદ મહાનગરપાલિકાના જે ગ્રાન્ટ ફળવાશે એમાં એક પણ સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી. સરકાર જાતે જ કહે છે કે જે 2001 થી ગુડ ગવર્નર્સ અને વિકાસ પુરુષની જે સરકાર છે એ આજે જાતે જ કહે છે કે આણંદની અંદર આ ચરોતર વિકસિત એરિયાની અંદર સરકાર દ્વારા એક પણ અંગ્રેજી મીડિયમની સ્કૂલ ખોલવામાં આવી નથી. તેમ છતાંય વલ્લભ વિદ્યાનગર એ 70ના દાયકાથી શિક્ષણનું હબ છે. અદ્યતન યુનિવર્સિટીઓ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો, ટેકનિકલ સ્કૂલો, એન્જિનિયરિંગ સ્કૂલો, કોલેજો, આ તમામ અહીંયા જે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિની વાત છે એ થઈ ચૂકી છે અને એટલે જ રાજ્ય સરકાર દ્વારા વખતો વખત કોન્વોકેશન ડે અહીંયા શિક્ષણ નગરી વિદ્યાનગરમાં આવીને ઉજવવામાં આવી રહ્યો છે. તો આ જે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે છે એ મહાનગરપાલિકાની અંદર જે પહેલા થતું હતું એ જ અત્યારે થઈ રહ્યું છે. આ નવા રેપરમાં રેપ કરી અને એક નવા ઢોલ ટીપવામાં આવી રહ્યા છે, જેનો આજે પ્રજાએ અને હું કઈ કહું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આને નકારી કાઢ્યું છે. પહેલી વસ્તુ એટલા માટે નકાર્યું છે કે આણંદ મહાનગરપાલિકામાં જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનાથી જે ગામોનો અસ્તિત્વનો નાશ થયો છે એ દુઃખ ઘણું વધારે છે. પોતાના ગામ ગુમાવ્યાનું દુઃખ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે, પણ તેઓ અંદરો અંદર ગણગણાટ કરી રહ્યા છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, ગામોનો નાશ થઈ રહ્યો છે. ને એમાંય સરદાર સાહેબનું જે ગામ કરમસદ છે એને હિન્દુસ્તાનના નકશામાંથી જે નેસ્તો નાબૂદ કરવાની આ આખી મંશા જે છે એના ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રજા દબાયેલા સ્વરે બોલે છે કે આ ખોટું છે, પણ એ લોકો પણ કહે છે કે અમે મજબૂર છીએ, અમે અમારી પાર્ટીમાં કહી શકતા નથી. તો ગામ ગયાની ખુશી એ કોઈને પણ નથી. ગ્રાન્ટની લાલચમાં ગામ વેચવા તૈયાર નથી, માં વેચીને મોજ કરવા કોઈ તૈયાર નથી, પણ આ જબરજસ્તી સરકાર દ્વારા મહાનગરપાલિકાનો એક વિચાર પ્રજા ઉપર ઠોપવામાં આવી રહ્યો છે અને એની પાછળ ને પાછળ જે આ બજેટો છે, જે વિકાસના કાર્યો છે, બાગ બગીચા બતાવવામાં આવે છે, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો, રોડ રસ્તાની જે લાલચો આપવામાં આવે છે, આ બધું સરકાર દ્વારા ઠોપવામાં આવી રહ્યું છે. આમાં પ્રજાની કોઈ માંગણી છે જ નહીં પોતાના ગામનો નાશ કરીને અમારે આ સુવિધા જોઈએ છે. તો અમારું જે આંદોલન છે એ યથાવત રીતે ચાલુ જ રહેશે અને કરમસદની જે અલગ અસ્તિત્વની માંગ છે એ પણ ભૂતકાળમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી એ માંગ પણ હજુ ચાલુ જ રહેશે અને મહાનગરપાલિકાનો વિરોધ હતો, છે અને રહેશે. જય સરદાર, જય ભારત. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.